108 એમ્બ્યુલન્સના સ્ટાફની સળગતી રિક્ષાની આગ પર કાબુ મેળવી સરાહનીય કામગીરી કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી। આમોદ તાલુકામાં ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જે આમોદ તાલુકામાં જંબુસર રોડ પર પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે। જે એમ્બ્યુલન્સ ઊભી હતી તેની સામે જ બપોરે 12:30 વાગ્યાના સુમારે પસાર થઈ રહેલી રિક્ષામાં અચાનક આગ લાગી હતી। જે નજરે પડતા ત્યાં 108 પર ફરજ બજાવતા પાયલોટ હિંમતભાઈ હઠીલાએ સમય સૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં રહેલા ફાયર એક્ઝિક્યુટર લઈ દોડી ગયા હતા। તેઓએ સળગતી રિક્ષા પર તેનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવી લેતા રિક્ષામાં સવાર પેસેન્જર અને ડ્રાઈવર સહિત માલહાનિ થતા બચી જવા પામી હતી। આ 108માં અપાતી ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ આ રીતે ઉપયોગી સાબિત થઈ હતી। આમોદ 108ના પાયલટ હિંમતભાઈ હઠીલા તેમજ EMT પારુલબેન રાઠવાએ 108માં દર્દીને સારવાર સિવાયનું આજે ઓટો રિક્ષાની આગ હોલવી એક અલગ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિક્ષા ડ્રાઈવરે 108 આમોદના સ્ટાફની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો।